અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। મહિલા રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે। અયોધ્યાના તમામ માર્ગ ઉપર અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે ઠેર ઠેર આ પ્રમાણે હથિયારબંધ મહિલા રેપિડ એક્શન ફોર્સની જે કુમક છે અહીં ગોઠવી દેવામાં આવી છે। જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવનાર છે ત્યારે હનુમાનગઢી ખાતે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવશે। અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત છે। સાથોસાથ જે બેન્ડ અત્યારે રાખવામાં આવ્યું છે ત્યારે આ પોલીસ બેન્ડ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે। ચપ્પા ચપ્પા ઉપર આ પ્રમાણે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, વિશેષ વ્યવસ્થાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે તમામ સ્થળો પર આ રીતે જોઈ શકાય છે રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાયો છે। સાથોસાથ જે માર્ગ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થનાર છે તેમનો કોન્વે જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં ત્યાં આ પ્રમાણે સ્વાગતની તૈયારીઓ છે એ કરવામાં આવી છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રમાણે ઠેર ઠેર જે રીતે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। જે સુરત શહેર સહિત તમામ ગુજરાતના લોકો છે એ અહીં આવી રહ્યા છે। જે રીતે હનુમાનગઢી ખાતે હનુમાન દાદાના દર્શન કરતા હોય છે, પરંતુ પ્રધાનમંત્રી મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે ઠેર ઠેર સ્વાગતોની તૈયારીઓ કરવામાં આવી છે અને અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારાયું છે। આ બેન્ડ તમે જોઈ શકો છો। આ જે બેન્ડ છે એ પ્રધાનમંત્રી મોદીનું જ્યારે આગમન થશે ત્યારે તેમનું અભૂતપૂર્વ સ્વાગત છે એ કરવામાં આવશે। પરંતુ જે રીતે અયોધ્યા નગરી ઉપર અત્યારે પ્રધાનમંત્રી મોદી છે એ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે ત્યારે કોઈપણ જાતે અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ચાક ચોબંધ પોલીસ બંદોબસ્ત છે, હથિયારધારી પોલીસ કર્મીઓ છે અને જે પ્રમાણે અત્યારે હાલ અધિકારીઓ છે अरुण कुमार तिवारी जी છે તેઓ પણ અહીં मौजूद છે। सर, किस प्रकार की व्यवस्था यहाँ पर की गई है? ये व्यवस्था पुलिस देख रही है। आपको सारी जवाब जो भी जानकारी इसके बारे में पुलिस देगी। बिल्कुल। रैपिड एक्शन फोर्स तैनात है, कितनी टीम यहाँ पर मौजूद? यहाँ पे पूरी एक बटालियन तैनात है, 4 कंपनियाँ हैं उनकी। बिल्कुल। रेपिड एक्शन फोर्सની 4 ટીમ છે અહીં મौजूद છે। ચપ્પા ચપ્પા ઉપર આ રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી સાથે યોગી છે એ તેમનો કોન્વે છે આ રસ્તા પરથી આ માર્ગ પરથી પસાર થશે ત્યારે ઠેર ઠેર બેરિકેડ પણ લગાવી દેવામાં આવે છે અને શાનદાર સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા।